પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ રી-એન્ટ્રી કરી છે. જિલ્લાના સહેરા, હાલોલ, કાલોલ, ગોધરા, જાંબુઘોડા, ઘોઘાંબા, મોરવા, હડપ સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પંચમહાલ જિલ્લામાં ડાંગર મુખ્ય પાક ગણવામાં આવે છે. સામાન્ય રીતે દિવાળી બાદ ડાંગરના પાકની કાપણી શરૂ કરવામાં આવે છે. હાલમાં ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી હતી. તે સમયે જ વરસાદ પડતા જગતના તાતને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. જિલ્લાના સહેરા તાલુકામાં પણ ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું. વરસાદને કારણે જ ડાંગરના પાકની કાપણી બાકી હતી. તે પાક નમી પડ્યો હતો. વરસાદથી ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. સાથે તુવેર સહિત શાકભાજી પાકને પણ નુકસાનની વકી વકરાઈ રહી છે.